હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ વસાણી સર કેમેસ્ટ્રી. સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. આપણે ચેપ્ટર 2ની અંદર છેલ્લે ક્વોન્ટમાંક 4 પ્રકારના ભણ્યા હતા અને બીજું વચ્ચે આપણે કક્ષકોની પ્રકારોની રૂપરેખા પણ ચલાવી હતી અને કહ્યું હતું કે ઇલેક્ટ્રોન કદી કક્ષામાં ગતિ કરતો નથી. હું અહીંયા બધી આકૃતિમાં કક્ષાઓ અડધી અડધી દોરીશ. એ હંમેશા કક્ષાની આજુબાજુના અવકાશીય વિસ્તારમાં એટલે કે કક્ષકોમાં ગતિ કરતો હોય છે. તો એમાં પણ આપણે સમજાવ્યું હતું કે n=1 પહેલી કક્ષામાં 1s કક્ષક હોય, n=2 હોય તો એની અંદર બે પ્રકારની કક્ષક હોય s અને p, પણ 2માં છે એટલે 2s અને 2p. એ જ રીતે n=3ની અંદર કક્ષકો તો n=3ની અંદર 3s 3p અને 3d કક્ષક હોય. અને છેલ્લે n=4માં આપણે ભણ્યા હતા એમાં 4s 4p 4d અને 4f કક્ષકો હોય. તો આ કક્ષકો જે છે મુખ્ય 4 પ્રકારની s p d f. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ ચારે 4 પ્રકારની કક્ષકો કેવા આકારની હોય, કોની ઉર્જા વધારે હોય, કોની ઉર્જા ઓછી હોય, એ આપણે આકૃતિ સાથે ચારે 4ની ટૂંકનોંધ ભણવાની. પણ એ કક્ષકોની ટૂંકનોંધો ભણીએ એ પહેલાં આપણી NCERTની બુકમાં નથી તેવું એક સમીકરણ પહેલાં સમજાવી દઉં. શ્રોડિંજર તરંગ સમીકરણ. આ શ્રોડિંજર તરંગ સમીકરણથી ઇલેક્ટ્રોનની શક્તિ એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકાય, શોધી શકાય છે. તો ઘણાને એમ થાય કે સાહેબ શ્રોડિંજર તરંગ સમીકરણ ચોપડીમાં નથી તો શું કામ ચલાવો છો? તો પહેલું તો JEE નીટ માટે આ સમીકરણ મોઢે કરવાની. એ સમીકરણ ઉપરથી કોઈ દાખલો નથી, આ માત્ર સમીકરણ મોઢે કરવાનું છે. અને બીજું, હું શા માટે શ્રોડિંજર તરંગ સમીકરણ ચલાવું? કારણ કે મારે કક્ષકો ચલાવવાની છે. એમાં કક્ષકોના જે આકારો જે આવશે તો જાણકારી માટે કહી દઉં, એ દરેક કક્ષકોના આકાર આ ઇલેક્ટ્રોનની શક્તિ નક્કી કરવાના શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી નક્કી થયેલા છે. માટે શ્રોડિંજર તરંગ સમીકરણ માત્ર મોઢે કરવાનું છે. ચલો એ સમજીએ. શ્રોડિંજર તરંગ સમીકરણમાં સૌથી પહેલાં તો આ જે ત્રિશુલ જેવી સંજ્ઞા જે છે એને સ્વીકાર્ય તરંગ વિધેય કહેવામાં આવે છે. તરંગ વિધેય કહેવામાં આવે છે, જેને સાઈ તરીકે બોલાય. એને બોલાય સાઈ કહેવાય. સાઈ એટલે આ તરંગ વિધેય સાઈનું ચિહ્ન છે. તરંગ વિધેય સાઈનું ચિહ્ન છે. બીજું, આમાં x, y અને z જે આવે છે એ કાર્તેજીય નિર્દેશાંકો છે, એટલે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ છે. પછી આની અંદર ડેલ સ્ક્વેર સાઈ, આને બોલાય ડેલ. ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર આવું પદ આવે એટલે એનો મતલબ એક્સ અક્ષ પર તરંગ વિધેય સાઈનું કરેલી ગાણિતિક ક્રિયા. તો ચાલો સમીકરણ જોઈએ. ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર એટલે એક્સ અક્ષ ઉપર તરંગ વિધેય સાઈની કરેલી ગાણિતિક ક્રિયા વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર એટલે વાય અક્ષ ઉપર સાઈની ગાણિતિક ક્રિયા વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર એટલે ઝેડ અક્ષ ઉપર સાઈની ગાણિતિક ક્રિયા વત્તા 8 પાઈ સ્ક્વેર m/h સ્ક્વેર. પાઈ એટલે 3.14, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, h એટલે પ્લાન્ક અચળાંક, E એટલે કુલ શક્તિ
માઇનસ વી એટલે વેગ નથી, અહીંયા વી એટલે સ્થિતિજ ઉર્જા છે ઇલેક્ટ્રોનની, ગુણ્યા સાઈ બરાબર 0. બહુ જ મોટું સમીકરણ છે, પણ તમારે JEE નીટના કોર્સ માટે યાદ રાખવાનું છે કે તમને એવો MCQ પૂછાય કે નીચેનામાંથી શ્રોડિંજર તરંગ સમીકરણ પસંદ કરો, તો તમારે આ સમીકરણ પસંદ કરવાનું. બીજું, આ તરંગ સમીકરણ શાના વિશેનું છે? તો ઇલેક્ટ્રોનની કુલ શક્તિ શોધવા માટે છે. ત્રીજું, આ શ્રોડિંજર તરંગ સમીકરણના આધારે જ એના પરથી જ જુદી જુદી કક્ષકોના આકારો નક્કી થયેલા છે. બાકી આ સમીકરણનો કોઈ દાખલો આવશે નહીં. ક્લિયર? અને જાણકારી માટે હજી પણ કહી દો, આ તરંગ વિધેય સાઈનું મૂલ્ય જો શોધવું હોય ને તો એના માટે ફિઝિક્સ અને મેથ્સનું ગાઢમાં ગાઢ જ્ઞાન હોવું જોઈએ. એટલે યાદ રાખજો, તરંગ વિધેય સાઈની કોઈ પણ થિયરી ચોપડીમાં આપેલી હોય ને તો તમારે કરવાનું નથી, પૂછાશે જ નહીં. કારણ કે તરંગ વિધેય સાઈનું ચિહ્ન ચોપડીમાં સ્પષ્ટ લખેલું જ હશે. તરંગ વિધેય સાઈનું મૂલ્ય મેળવવા માટે ફિઝિક્સ અને મેથ્સનું ગાઢ જ્ઞાન હોવું જરૂરી છે, આવું સ્પષ્ટપણે લખી જ નાખેલું હશે. બરાબર? ચાલો, આ તરંગ વિધેય શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી કક્ષકોના આકાર નક્કી થયા. તો હવે આપણે કક્ષકો જે છે એ 4 પ્રકારની કક્ષકો ભણવાની છે, SPDF. પેલા કક્ષકોની વ્યાખ્યા શું થાય? તો પરમાણુમાં કક્ષાની આજુબાજુનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય, એટલે કે એવો અવકાશીય વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવે તેવા અવકાશીય વિસ્તારને કક્ષક કહે છે. આ કક્ષકો આપણે ભણી ગયા 4 પ્રકારની હોય SPDF. તેમાંથી આપણે પહેલી ટૂંકનોંધ ભણીએ S કક્ષક. ચલો એની આકૃતિ સમજો. આમ અડધી અડધી કક્ષાઓ દોરેલી છે, આમ તમારે આખી સમજી લેવાની. ચલો, n બરાબર 1 માં કઈ કક્ષક છે? બોલો, 1s. તો પહેલા કહી દો, બધી જ S કક્ષકો જે છે એ કક્ષાની આજુબાજુનો ગોળીય આકારનો અવકાશીય વિસ્તાર છે. એટલે તમે જો આ n બરાબર 1 પહેલું ઉર્જા સ્તર પણ બોલાય અથવા કક્ષા પણ બોલાય. એની આજુબાજુ મેં રેડ કલરના ટપકા કરેલા છે. આ રેડ કલરના જે ટપકા કર્યા છે ને મેં વિસ્તારને હાઇલાઇટ કર્યો છે, બાકી એ ઇલેક્ટ્રોન નથી, ધ્યાન રાખજો. તો આ પહેલી કક્ષાની આજુબાજુનો આ જે ગોળીય અવકાશીય વિસ્તાર હોય તો એને 1s કક્ષક કહેવાય. એટલે એનો અર્થ શું થયો કે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય ને તો એ આ ગોળીય અવકાશીય વિસ્તારમાંથી ગમે ત્યાંથી મળી આવે, એટલે કે આ ગોળીય અવકાશીય વિસ્તારમાં ગમે ત્યાં વાંકાચૂકી ગતિ કરતો હોય. એ જ રીતે n બરાબર 2 માં 2s કક્ષક હોય તો એ પણ ગોળીય હોય. એ કક્ષાની આજુબાજુનો આમ ગોળીય આકારનો અવકાશીય વિસ્તાર હોય, એને 2s કક્ષક કહેવાય. એટલે 2s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય તો એ આ ગોળીય અવકાશીય વિસ્તાર જે છે એની અંદરથી આપણને મળી આવે, એટલે કે આ ગોળીય અવકાશીય વિસ્તારમાં ગમે ત્યાં વાંકાચૂકી ગતિ કરતો હોય. એ રીતે પછી સમજી લેવાનું 3s કક્ષક તો એ આ રીતે ગોળીય આકારનો અવકાશીય વિસ્તાર હોય. 4s કક્ષક તો આ કક્ષાની આજુબાજુનો ગોળીય આકારનો અવકાશીય વિસ્તાર હોય. ટૂંકમાં બધી જ S કક્ષક કેવા આકારની હોય? ગોળીય આકારની હોય. તો ટૂંકનોંધની અંદર પહેલો મુદ્દો હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. બધી જ S કક્ષકો ગોળીય આકારની હોય છે, ગોળીય આકારની હોય છે. ચલો, ત્યાર પછી તમે આ આકૃતિ પરથી જુઓ. S કક્ષકોની શરૂઆત ક્યાંથી થઈ? n બરાબર 1 પહેલા ઉર્જા સ્તરમાંથી. આપણે ભણી ગયા છે નીલ્સ બોરમાં, કક્ષાને ઉર્જા સ્તર પણ કહેવાય. તો n બરાબર 1 પહેલા ઉર્જા સ્તરથી શરૂ કરીને બધા જ ઉર્જા સ્તરમાં તમે જો S પ્રકારની એક એક કક્ષક જોવા મળશે, જેમ કે 1s 2s 3s 4s 5s 6s 7s એ રીતે. એટલે બીજો મુદ્દો, n બરાબર 1 થી શરૂ કરીને દરેક ઉર્જા સ્તરમાં
એસ પ્રકારની એક કક્ષક આવેલી હોય છે. n બરાબર 1 થી શરૂ કરીને આવેલી હોય એટલે આ બધી જ એસ કક્ષકો જે છે 1s 2s 3s 4s 5s 6s બધી જ એસ કક્ષકોની કોમન સંજ્ઞા શું? તો બધી જ એસ કક્ષકોને સંજ્ઞામાં ns વડે દર્શાવવામાં આવે છે. એટલે બધાને સંયુક્ત રીતે ns કહેવાય. કેમ? કારણ કે જો n બરાબર 1 હોય તો 1s, n બરાબર 2 હોય તો 2s, n બરાબર 3 હોય તો 3s, n બરાબર 4 હોય તો 4s. પછી બધી જ એસ કક્ષકો જે છે તે અદિશ છે. તેઓ અદિશ છે. સદિશ એટલે જેની દિશા નક્કી કરી શકાય તે, અને અદિશ એટલે જેની દિશા નક્કી ન કરી શકાય તે. તો બધી જ એસ કક્ષકો આમ ગોલીય આકારનો અવકાશીય વિસ્તાર છે કેન્દ્રની ફરતે. તો કેન્દ્રથી એની દિશા કઈ રીતે તમે કહો? ધારો કે સાયકલના ટાયરની અંદર તમે ઊભા છો અને તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે તમારીથી સાયકલના ટાયરની દિશા કઈ, તો કઈ રીતે તમે દિશા નક્કી કરશો? તમારી ફરતે ટાયર છે તો કેન્દ્રની ફરતે ગોલીય આકારનો અવકાશીય વિસ્તાર છે એટલે કેન્દ્રથી એની દિશા નક્કી ના થાય, માટે તે અદિશ છે. ચલો ત્યાર પછી ચલો 1s કક્ષકનો ઇલેક્ટ્રોન હોય તો આ ગોલીય અવકાશીય વિસ્તારમાં હોય, 2s કક્ષકનો ઇલેક્ટ્રોન હોય તો આ ગોલીય અવકાશીય વિસ્તારમાં હોય, પણ વચ્ચે આ કોરો ભાગ છે ત્યાં, તો ત્યાં ઇલેક્ટ્રોન ના મળે. તો એનો મતલબ કે આ બે 1s કક્ષકોની વચ્ચેની આ જે સપાટી જે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, ત્યાં ઇલેક્ટ્રોન કદી હોય જ નહીં. એ સપાટીને નોડ અથવા એવી સપાટીને નોડલ સમતલ કહે છે. નોડ અથવા નોડલ સમતલ કહે છે. એટલે પછીનો મુદ્દો મેં ત્યાં મૌખિક બોલી ગયો, ફરીવાર બોલું છું. બે એસ કક્ષકોની સપાટીની વચ્ચેનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે, આવા અવકાશીય વિસ્તારને નોડ અથવા નોડલ સમતલ કહે છે. નોડ અથવા નોડલ સમતલ કહેવાય તો બધી જ એસ કક્ષકોમાં કેટલા નોડ હોય? તો 1s સિવાયની, આ મુદ્દો ખાસ યાદ રાખજો, 1s સિવાયની બધી જ ns કક્ષકોમાં n-1 જેટલા નોડ હોય છે. એટલે શું? જો નોડ કોને કીધું? બે એસ કક્ષકોની વચ્ચેનો અવકાશી વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન નથી મળી આવતો. તો આને નોડ ન કહેવાય. આ બે એસ કક્ષકોની વચ્ચેનો અવકાશીય વિસ્તાર નથી. નો ડાઉટ અહીંયા પણ ઇલેક્ટ્રોન ના મળી આવે, અહીંયા પણ ઇલેક્ટ્રોન મળ્યાની સંભાવના શૂન્ય જ હોય, પણ આ કેન્દ્ર અને એસ કક્ષકની વચ્ચેનો અવકાશીય વિસ્તાર છે એટલે આને નોડ ન કહેવાય. એટલે 1s કક્ષકની આગળ નોડ ન આવે એટલે 1s કક્ષકમાં નોડની સંખ્યા 0 આવે. ચલો 2s કક્ષકની અંદર આગળ આ એક વિસ્તાર આવે એટલે 2s કક્ષકની આગળ એક આ નોડ એટલે 2s કક્ષકમાં એક નોડ હોય. 3s કક્ષકની વાત કરીએ તો વિચારો 3s કક્ષક છે તો વિચારજો એક નોડ બીજો નોડ એટલે 3s કક્ષકમાં બે નોડ હોય. 4s કક્ષક આ ગોલીય અવકાશીય વિસ્તાર છે તો વિચારો 4s કક્ષકની આગળ કેટલા નોડ આવ્યા? 1 2 અને 3 એટલે 4s કક્ષકમાં 3 નોડ હોય. એ રીતે 5s કક્ષક આવે તો કેટલા નોડ થશે? 1 2 3 અને 4. તો 5s કક્ષકમાં કેટલા નોડ હોય? 4. ટૂંકમાં 1s કક્ષકની આગળ નોડ ના હોય એટલે 1s કક્ષકમાં નોડની સંખ્યા 0 એટલે 1s કક્ષક નોડ નથી ધરાવતી.
બાકીની બધી જ આ NS કક્ષકોમાં નોડની સંખ્યા n-1 છે. જો અહીંયા n બરાબર 2 છે તો n-1 એટલે 2 - 1 એટલે 1. n બરાબર 3 છે તો 2. n બરાબર 4 છે તો 3. n બરાબર 5 છે તો 4. ટૂંકમાં n કરતાં 1 ઓછો એટલે કે n-1 જેટલા નોડ હોય છે. ક્લિયર? આ S કક્ષકની ટૂંક નોંધ પૂરી. ચલો ત્યાર પછી હવે આપણે સાથે સાથે નોડના MCQ પણ જે છે એ સાથે સાથે આપણે સોલ્વ કરતા જવાના છે. JEE નીટ માટે એક જરૂરી છે. તો આ S કક્ષકની ટૂંક નોંધ પૂરી. તો નોડ વિશેના MCQ અહીંયા ટૂંક નોંધ પૂરી થઈ ગઈ છે. તો આપણે નોડની સંખ્યાની ગણતરી હમણાં જ મેં રફકામમાં ચલાવી. હું અહીંયા જુદી જુદી S કક્ષકો લખું છું. સામે તેમાં નોડ અથવા તો નોડલ સમતલની સંખ્યા બોલો કેટલી હોય? તો થિયરીમાં આપણે લખ્યું n-1 જેટલી હોય. તો MCQ પૂછાય 1S કક્ષકમાં નોડની સંખ્યા જણાવો. તો 1S કક્ષક નોડ ના ધરાય એટલે નોડની સંખ્યા 0. કેમ n-1 કરો? 1S માટે n બરાબર 1 છે. 1 - 1 એટલે 0 થશે. ચલો 2S કક્ષકમાં નોડ અથવા નોડલ સમતલની સંખ્યા જણાવો. તો 2S માટે n બરાબર 2 છે. 2 - 1 એટલે 1. 3S કક્ષક માટે નોડની સંખ્યા જણાવો. તો 2. 4S કક્ષક માટે નોડની સંખ્યા જણાવો. તો 3. આ રીતના નોડ વિશેના અલગથી MCQ પૂછી શકે. ક્લિયર? આ પહેલી કક્ષક પૂરી. ચાલો હવે આપણે બીજી કક્ષકની ટૂંક નોંધ ભણીએ. P કક્ષક. પછી એની અંદર JEE નીટ માટે નોડની સંખ્યાના MCQ ચલાવીશ. P કક્ષક ટૂંકમાં નોડ એટલે કે નોડલ સમતલ એટલે કે ઇલેક્ટ્રોન મળ્યાની સંભાવના 0 હોય, જ્યાં ઇલેક્ટ્રોન ના હોય એવો વિસ્તાર. ચલો P કક્ષક. બધી S કક્ષક એ કક્ષાની આજુબાજુનો ગોળી આકારનો અવકાશીય વિસ્તાર હોય. પણ બધી P કક્ષકો જે છે, જેમ કે હું તમને સમજાવું, કલ્પના કરજો ખાસ. આ n બરાબર 1 છે, આ n બરાબર 2 છે. હું 2 માં સમજાવું, બરાબર? સમજજો ખાસ. ચલો n બરાબર 1 માં 1s છે. તેનો મતલબ કે એની આજુબાજુ માત્ર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો ગોળીય અવકાશીય વિસ્તાર જ હશે એની આજુ, જેને આપણે 1s કક્ષક કીધું. ડીપમાં સમજાવું છું, સમજતા રહેજો, ઉતાવળ કરવી નહીં ભણતી વખતે. ચલો n બરાબર 2 માં પહેલાં તો 2s આવે છે. તો S કક્ષક કેવો અવકાશીય વિસ્તાર છે? તો ગોળીય આકારનો અવકાશીય વિસ્તાર છે. તો 2s કક્ષકનો ઇલેક્ટ્રોન હોય તો આ ગોળીય આકારનો જે અવકાશીય વિસ્તાર જે ટપકા વડે હું જે હાઇલાઇટ કરું એના એ વિસ્તારની અંદર ગમે ત્યાં ઘૂમતો હોય. એટલે આ ગોળીય આકારનો જે અવકાશીય વિસ્તાર દોર્યો તો એ કયો છે? 2s કક્ષક. સમજતા રહેજો. હવે એની અંદર 2p પણ છે. તો બધી P કક્ષકો જે છે એ આ કક્ષાની આજુબાજુનો આવો ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર, એને P કક્ષક કહેવાય. પણ આપણે ભણી ગયા P કક્ષકો 3 પ્રકારની હોય: PX, PY અને PZ. કેમ? તો સમજો હવે, બરાબર ખાસ કલ્પના કરજો. ધારો કે મારો આ જે હાથ છે n બરાબર 2 છે, તેમાં 2px, 2py અને 2pz આવા 3 પ્રકારના ડંબેલ આકારના અવકાશીય વિસ્તાર હોય. કેવી રીતે? તો જોજો બરાબર. ધારો કે ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર આમ આડો છે. એક ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર આમ દોરું છું. આની અંદર ગમે ત્યાં એક ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર આમ ઊભો દોરું છું. અને એક ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર જે છે આમ ત્રાંસો દોરું છું. તો તમે x અક્ષ, y અક્ષ અને z અક્ષની કલ્પના કરો. ત્રણેય અક્ષ એકબીજાને લંબ હોય. તો આમાં આની આજુબાજુનો આ ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર કઈ અક્ષ ઉપર આવ્યો? x અક્ષ ઉપર. તો આને px કક્ષક કહેવાશે.
અહીંયા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની કલ્પના કરો તો આ ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર ઝેડ અક્ષ ઉપર છે તો એ કઈ કક્ષક કહેવાય? એ અવકાશીય વિસ્તારને પીઝેડ કક્ષક કહેવાય. અહીંયા એક્સ અક્ષ ઝેડ અક્ષ અને વાય અક્ષ તો આ ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર કયા અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર, તો આ કઈ કક્ષક કહેવાય? પીવાય. અને આની અંદર ઇલેક્ટ્રોન હોય એટલે ટૂંકમાં પી કક્ષક જે છે એ કક્ષાની આજુબાજુનો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર હોય. અને એ ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર જો એક્સ અક્ષ ઉપર હોય તો તેને પી અક્ષ કક્ષક કહેવાય, વાય અક્ષ ઉપર હોય તો તેને પીવાય કક્ષક કહેવાય, અને ઝેડ અક્ષ ઉપર હોય તો તેને પીઝેડ કક્ષક કહેવાય. એટલે આની અંદર તમે વિચારો, ગોલીય અવકાશીય વિસ્તાર એટલે 2s કક્ષક તો છે જ, પણ 2pના n બરાબર 2માં ડંબેલ આકારના કેટલા અવકાશીય વિસ્તાર હશે? 3. 2px 2py અને 2pz અને 2py. એ જ રીતે આ n બરાબર 3માં પણ વિચારવાનું. 3s છે તો ગોલીય અવકાશીય વિસ્તાર તો હશે જ, પણ 3px 3py અને 3pz ના ડંબેલ આકારના અવકાશીય વિસ્તારો પણ હોય. તો આપણે પહેલાં આવી આકૃતિ નથી દોરવાની, આપણે અલગથી 3 કક્ષકો અલગથી દોરવાની છે. તો ચલો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ દોરું. તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. જો કક્ષાની આજુબાજુનો ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર આ રીતે એક્સ અક્ષ ઉપર હોય તો એને પી એક્સ કક્ષક કહેવાશે. એ જ રીતે બીજી આકૃતિ દોરું. ટૂંક નોંધ પૂછાય તો આકૃતિ દોરવી ફરજિયાત છે. એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ, એમાંથી આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. જો કક્ષાની આજુબાજુનો ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર વાય અક્ષ ઉપર આવતો હોય, અક્ષોની તો એક કલ્પના કરવાની હોય, તો તેને પી વાય કક્ષક કહેવાય છે. અને એ જ રીતે ફરીવાર એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ દોરું છું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને ઝેડ અક્ષ, જો કક્ષાની આજુબાજુનો આ ડંબેલ આકારનો અવકાશીય વિસ્તાર ઝેડ અક્ષ ઉપર આવતો હોય તો તેવી પી કક્ષકને પીઝેડ કક્ષક કહે છે. આ 3ની આકૃતિ થઈ. પણ હજી આ આકૃતિ અધૂરી છે. મેં તમને કહ્યું કે આ બધા આકારો કોના આધારે નક્કી થયા છે? શ્રોડિંજર તરંગ સમીકરણના આધારે, જે આપણે ભણવાનું નથી, કોર્સમાં આવશે નહીં, 11-12માં ક્યાંય નહીં આવે. પણ આમાં જે તરંગ વિધેય સાઈ જે છે એ પી કક્ષકમાં તરંગ વિધેય સાઈના ચિહ્નો સાથે મોઢે કરવાની આવે છે. એમાં પીએક્સ કક્ષકમાં જો તમે જુઓ, 2 દડા છે, એક દડો બીજો દડો. તેમાં આ બાજુના દડામાં પ્લસ કરવાનું, આ બાજુનો દડો માઇનસ. આ બાજુનો દડો પ્લસ, આ બાજુનો દડો માઇનસ. આ બાજુનો દડો પ્લસ, દડો માઇનસ. આ આખો ગોળો પ્લસ છે, આખો ગોળો માઇનસ. આખો ગોળો પ્લસ છે, આખો ગોળો માઇનસ. આખો ગોળો પ્લસ, આખો ગોળો માઇનસ. તો આજે મેં પ્લસ માઇનસના ચિહ્નો દોરેલા છે એ વીજભાર નથી, ધન વીજભાર કે ઋણ વીજભાર નથી. આ પ્લસ અને માઇનસના ચિહ્નો જાણકારી માટે કહી દઉં, તરંગ વિધેય સાઈના ચિહ્નો છે. પણ તમે એવું મોઢે કરી શકો, નિશાની સાથે પ્લસ માઇનસની સંજ્ઞા સાથે આકૃતિ ફરજિયાત મોઢે કરવી પડે. જો તમે પ્લસ માઇનસના ચિહ્નો નહીં કર્યા તો આકૃતિના માર્ક્સ પરીક્ષામાં જશે. આની અંદર તમે એવી રીતે મોઢે કરી શકો કે આપણે મેથ્સની સરખામણી કરો તો એક્સ અક્ષ ઉપર આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા એટલે પ્લસ માઇનસ. મેથ્સની રીતે મોઢે કરી શકો. એ રીતે વાય અક્ષ ઉપર આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા એટલે પ્લસ માઇનસ. ઝેડ અક્ષ ઉપર ધન સંખ્યા, નીચે ઋણ સંખ્યા એટલે પ્લસ માઇનસ. આ રીતે મેથ્સની રીતે તમે મોઢે કરી શકો છો. ક્લિયર? આ મેં તમને પી કક્ષકોની આકૃતિઓ સમજાવી. હવે આપણે પી કક્ષકોની ટૂંક નોંધ ભણીએ.
પરમાણુમાં કેવી રીતે હોય એ પણ મેં તમને દોરીને સમજાવ્યું છે. ચલો, સૌથી પહેલાં તો તેનો આકાર. તો પી કક્ષકો ડંબેલ આકારની હોય છે. બધી જ પી કક્ષકો ડંબેલ આકારની હોય છે. પછી દરેક ચારે ચાર કક્ષકોમાં બીજો મુદ્દો ક્યાંથી શરૂ થાય, દરેક ઉર્જા સ્તરમાં કેટલી હોય એનો મુદ્દો. તો પીની શરૂઆત ક્યાંથી થાય છે? n બરાબર 2થી થાય છે. n બરાબર 1માં પી છે જ નહીં. તો n બરાબર 2થી શરૂ કરીને દરેક ઉર્જા સ્તરમાં આ પી પ્રકારની ત્રણ કક્ષકો હોય. જેમ કે અહીંયા 2px 2py 2pz, અહીંયા 3px 3py 3pz, 4px 4py 4pz. એ રીતે દરેક ઉર્જા સ્તરમાં ત્રણ પી કક્ષકો હોય. પણ ક્યાંથી શરૂ થાય છે? n બરાબર 2થી શરૂ થાય છે. એટલે આ જ મુદ્દો n બરાબર 2થી શરૂ કરીને, હવે હું મુદ્દો ટૂંકમાં લખું છું. n બરાબર 2થી શરૂ કરીને દરેક ઉર્જા સ્તરમાં પી પ્રકારની ત્રણ કક્ષકો હોય છે. પી પ્રકારની ત્રણ કક્ષકો હોય છે. ચલો, પછી તેની રચના સમજીએ. તો કોઈ પણ પી કક્ષક હોય, px py કે pz, બે ભાગોની બનેલી હોય. આ એનો પહેલો ભાગ, આ એનો બીજો ભાગ. આ ભાગને લોબ, પિંડક અથવા દડા કહેવાય. એટલે દરેક પી કક્ષકો બે ભાગોની બનેલી હોય છે. બે ભાગોની બનેલી હોય છે. તે દરેક ભાગને લોબ, જોજો એના બધા નામ મોઢે કરજો, લોબ અથવા પિંડક પણ કહેવાય છે અથવા દડા કહે છે. અને આ લોબ જે છે પરમાણુની અંદર ક્યાં ગોઠવાયેલા હોય? તો ધારી લો કે મારી હથેળી એક સમતલ છે, વચ્ચોવચ્ચ કેન્દ્ર છે. તો આ હથેળી એક કેન્દ્રમાંથી પસાર થતું સમતલ થયું. તો આ પી કક્ષકના બંને લોબ જે હોય એ કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુએ હોય. એટલે કે તે બે ભાગોની બનેલી હોય છે. તે ભાગોને લોબ, પિંડક અથવા દડા કહે છે. તેના બંને લોબ કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુએ હોય છે. તેના બંને લોબ એ કેન્દ્રમાંથી પસાર થતા સમતલ ની બંને બાજુએ હોય છે. ચલો, ત્યાર પછી હવે પી કક્ષકમાં મેં તમને કહ્યું હતું કોઈ પણ કક્ષકમાં વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવાય. તો ધારો કે એક ઇલેક્ટ્રોન હોય તો ગમે તે એક લોબમાં હોય, બીજો ઇલેક્ટ્રોન હોય તો બીજા લોબમાં હોય. વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવાય. એ px હોય, py હોય કે pz હોય. કહેવાનો મતલબ કે આ લોબનું છેદ બિંદુ જે છે ત્યાં કદી ઇલેક્ટ્રોન હોય નહીં. લોબની અંદર હોય, દડાની અંદર હોય. અને આખા લોબ જે છે આ કેન્દ્રની આજુબાજુ આમ ભ્રમણ કરતા હોય. એટલે એનો મતલબ લોબની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરે છે એવું કહેવાય. તો પી કક્ષકના લોબના છેદ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. પણ આને નોડ નથી કહેવાતો, ધ્યાન રાખજો. પી કક્ષક ના લોબના છેદ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના
શૂન્ય હોય છે. એને શું કહેવાય તો એ ટૂંકનોંધમાં નથી આવતું, પણ હું દરેક ટૂંકનોંધ ચલાવ્યા પછી JEE નીટ માટે જે MCQ ચલાવું MCQમાં હું તમને સમજાવીશ કે એને શું કહેવાય. અત્યારે એટલું યાદ રાખો કે લોભના છેદબિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે. ચલો પછી આગળ હજી ટૂંકનોંધ શરૂ છે. હવે આ P કક્ષકો જે છે એના પ્રકારોની વાત કરીએ તો એ તો આપણે જાણીએ છીએ કે P કક્ષકના લોબ x અક્ષ y અક્ષ અને z અક્ષમાંથી જે અક્ષ પર ગોઠવાયેલા હોય તે મુજબ P કક્ષકો 3 પ્રકારની હોય છે: Px, Py અને Pz. ત્યાર પછીનો મુદ્દો જે છે આપણે ક્વોન્ટમાંકની ટૂંકનોંધ ભણ્યા, એમાં ત્રીજો ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંકની ટૂંકનોંધની અંદર આવી ગયો કે P કક્ષક માટે એ કોઈ પણ P કક્ષક હોય, P કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંક L બરાબર 1 હોવાથી, ચલો આ મુદ્દો કન્ટિન્યુ છે, મુદ્દો શરૂ છે. ચલો L બરાબર 1 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંક M નું મૂલ્ય કેટલું હોય તો યાદ કરો -L થી +L એટલે કે -1 થી +1 એટલે -1 0 અને +1 થાય. એટલે P કક્ષક માટે M ના કેટલા મૂલ્યો મળે છે? 3 મૂલ્યો. 3 મૂલ્યો મળે છે. માટે P કક્ષકો 3 પ્રકારની હોય છે: Px, Py અને Pz. એ ચુંબકીય ક્વોન્ટમાંકની અંદર આપણે ભણી ગયા. હવે એક જ ઉર્જા સ્તર એટલે કક્ષા, એક જ ઉર્જા સ્તર માં રહેલી ત્રણેય P કક્ષકો ના, સમજો હવે આ પહેલો ઉર્જા સ્તર 1s, બીજો ઉર્જા સ્તર 2s અને 2p હોય તો એમાં 2p માં કેટલી કક્ષકો હોય? 2px, 2py અને 2pz. તો આ ત્રણે જે છે એક જ ઉર્જા સ્તરમાં છે એટલે કે એક જ કક્ષામાં છે, તો આ ત્રણેના કદ, આકાર અને શક્તિ સમાન હોય. એ રીતે અહીંયા વિચારો 3s અને 3p ની વાત કરીએ તો 3px, 3py અને 3pz ત્રણેય હોય. તો આ એક જ ઉર્જા સ્તરમાં છે તો આ ત્રણના કદ, આકાર અને શક્તિ સમાન હોય. પણ ધ્યાન રાખજો, આ ભારપૂર્વક કહું છું, એક જ ઉર્જા સ્તરમાં રહેલી, પણ બાકી આના કરતાં આની શક્તિ વધારે હોય. કેન્દ્રથી દૂર જાય ને એમ શક્તિ વધે, એ રીતે આના કરતાં 4px, 4py, 4pz ની શક્તિ વધારે. પણ એક જ ઉર્જા સ્તરમાં જે 3 રહેલી હોય એ 3 P કક્ષકોના કદ, આકાર અને શક્તિ એટલે કે તેની ઉર્જા સમાન હોય છે. અને એ જ રીતે હવે આ 3ની શક્તિ સમાન, આ 3ની શક્તિ સમાન, પણ એક જ ઉર્જા સ્તરમાં રહેલી S કક્ષક અને P કક્ષકોની વાત કરીએ તો આ S કક્ષક કરતાં P કક્ષકોની શક્તિ વધારે હોય. એટલે જેમ કે 2s કરતાં 2p ત્રણેયની શક્તિ વધારે હોય, 3s કરતાં 3p ની શક્તિ વધારે હોય. એક જ ઉર્જા સ્તરમાં રહેલી S કક્ષક કરતાં આ P કક્ષકો જે છે એની શક્તિ વધારે હોય, એની ઉર્જા વધારે હોય. હા, ત્રણેયની સરખી હોય, પેટા જે 3 છે એની સરખી, પણ S કરતાં કેવી હોય? વધારે. પણ એક જ ઉર્જા સ્તરમાં, ભારપૂર્વક કહું છું, ખાસ ધ્યાન રાખજો. એટલે એક જ ઉર્જા સ્તરમાં રહેલી S કરતાં P કક્ષકોની શક્તિ વધારે હોય છે, એટલે કે ઉર્જા વધારે હોય છે.
પછી બીજું, બધી જ પી કક્ષકો સદિશ છે, એટલે કેન્દ્રથી તેની દિશા નક્કી કરી શકાય. ધારો કે હું કેન્દ્ર છું, ડંબેલ આકારના અવકાશીય વિસ્તાર છે, ધારો કે 2px 2py 2pz, તો કેન્દ્રથી એની દિશાઓ નક્કી થઈ શકે એટલા માટે તેઓ સદિશ છે. પછી એસ કક્ષકોની જેમ પી કક્ષકો પણ નોડ ધરાવે. બરાબર સમજો. 1s 2s 3s 4s, ચલો પીની શરૂઆત 2 થી થાય, 2p 4p 5p. તો અહીંયા બે એસ કક્ષકોની વચ્ચેના અવકાશીય વિસ્તારને શું કહેતા હતા? નોડ. તો એવી રીતે બે પી કક્ષકોની વચ્ચેના અવકાશીય વિસ્તારને પણ નોડ કહેવાય. પણ પી કક્ષકો માટે એ અવકાશીય વિસ્તારને કહેવાશે રેડિયલ નોડ અથવા ત્રિજ્યા નોડ કહેવાય. એટલે એસ કક્ષકોની જેમ પી કક્ષકો પણ નોડ ધરાવે છે, તેના નોડને રેડિયલ નોડ અથવા ત્રિજ્યા નોડ કહે છે. રેડિયલને ગુજરાતીમાં કહેવાય ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેડિયલ. ત્રિજ્યા નોડ કહે છે. જેની સંખ્યા કેટલી હોય? તો તેની સંખ્યા n-2 જેટલી હોય. n-2 જેટલી હોય. ટૂંકમાં બે પીની વચ્ચે હોવી જોઈએ, જેમ કે અહીંયા બે એસની વચ્ચે હોવી જોઈએ. બરાબર, આમાં એવું કીધું. તો એનો મતલબ 1sની આગળ જે હોય એને નોડ નહીં ગણવાનું. તેવી રીતે આમાં પણ તમે જુઓ, બે પીની વચ્ચે રેડિયલ નોડ ગણવાનું. તેનો મતલબ 2pની આગળના વિસ્તારને નોડ નહીં ગણવાનું. એટલે આમાં 1sમાં નોડની સંખ્યા 0 આવતી હતી. તમારે 2pની અંદર રેડિયલ નોડની સંખ્યા કેવી આવશે? 0. જ્યાંથી શરૂ થાય ને પછી નોડ આવે એની આગળ જે હોય ને એને આપણે નોડ ગણવાના નહીં. એટલે પી કક્ષકો માટે આગળના આ જે અવકાશીય વિસ્તારો જે છે રેડિયલ નોડ, એની સંખ્યા n-2 હોય, પણ પીમાં 2pમાં ના હોય, કારણ કે આગળ કોઈ બીજી પી નથી. બે પીની વચ્ચેનો જે અવકાશીય વિસ્તાર છે, આમ ખરેખર વિચારો ને તો આનો આ જ અવકાશીય વિસ્તાર થયો. પણ એસ કક્ષક માટે એને માત્ર નોડ કહેવામાં આવે છે, અને પી કક્ષક માટે એના એ જ વિસ્તારને શું કહેવામાં આવે છે? રેડિયલ નોડ અથવા તો ત્રિજ્યા નોડ કહે છે, જેની સંખ્યા n-2 જેટલી હોય છે. ક્લિયર છે બધાને? તો આ પી કક્ષકોની ટૂંક નોંધ પૂરી. હવે દરેક કક્ષકની ટૂંક નોંધ પૂરી થાય એટલે આપણે નોડ વિશેના MCQ ચલાવવાના JEE નીટ માટે. તો ચાલો આપણે નોડ વિશેના MCQ ભણીએ. મોસ્ટ ટાઈમ બી અમુક વસ્તુ MCQમાં એવું ચલાવીશ કે જે તમારી ચોપડીમાં પણ નહીં હોય, તો મહેરબાની કરીને આ જે MCQ ચલાવો ને ચોપડામાં ખાસ નોંધી રાખજો. ચલો MCQ માટે પી કક્ષકમાં નોડની વાત કરીએ. પી કક્ષક માં નોડ. તો સાંભળજો, આપણે ચોપડી મુજબ ટૂંક નોંધ ભણ્યા તો પી કક્ષકમાં એક જ પ્રકારના નોડની વાત કરી આપણે, રેડિયલ નોડ. પણ દરેક પી કક્ષકમાં JEE નીટનું ચલાવું છું, દરેક પી કક્ષકમાં બે પ્રકારના નોડ હોય, કોણીય નોડ અને રેડિયલ નોડ. જુઓ તો કોઈ પણ પી કક્ષકમાં તેના કોણીય નોડ ની સંખ્યા સ્મોલ l જેટલી હોય. પેલા તો કોણીય નોડ. રેડિયલ નોડ તો આપણે સમજી ગયા, બે પી કક્ષકની વચ્ચેનો અવકાશીય વિસ્તાર. પણ કોણીય નોડ તો જો કોઈ પણ પી કક્ષકમાં મેં તમને હમણાં કીધું આ લોબ કહેવાય. લોબના છેદ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, આને કોણીય નોડ કહેવાય. તો વિચારો, પી કક્ષક માટે આપણે ગૌણ ક્વોન્ટમાંક Lનું મૂલ્ય કેટલું હતું? 1. પી કક્ષક માટે Lનું મૂલ્ય કેટલું હતું? 1.
તો વિચારો કોઈ પણ પી કક્ષક લો, ધારો કે 2px 2py 2pz, છેદ બિંદુને આપણે કોણીય નોડ તરીકે ગણીએ તો કોઈ પણ પી કક્ષક હોય એમાં છેદ બિંદુ એક જ આવશે. તો કોણીય નોડની સંખ્યા કેટલી થશે? ઓલવેઝ 1 જ થશે. ઓલવેઝ 1 એટલે L જેટલી જ થશે. એટલે યાદ રાખજો કે કોણીય નોડની સંખ્યા કોઈ પણ પી કક્ષક માટે સંજ્ઞામાં લખીએ તો L જેટલી હોય અને સંખ્યામાં લખીએ તો 1 હોય. સંખ્યામાં લખીએ તો 1 હોય. એ 2px હોય, 2py હોય, 2pz હોય, 3px 3py 3pz. ટૂંકમાં તમારે કોણીય નોડ કોની કહેવાના? લોભના છેદબિંદુ એક જ હોય એટલે કોણીય નોડની સંખ્યા 1 થશે. ચલો ત્યાર પછી ત્રિજ્યા નોડ, રેડિયલ નોડ. ત્રિજ્યા એટલે કે રેડિયલ નોડ ની સંખ્યા તે તો થિયરીમાં આવી ગઈ. બે પી કક્ષકોની વચ્ચે હોય આમ ફરતે, એટલે એને ત્રિજ્યા નોડ કીધું. n-2 જેટલા રેડિયલ નોડ હોય. એટલે જો રેડિયલ નોડ હમણાં જ સમજાયું. 2p અને 3p વચ્ચેનો અવકાશીય વિસ્તાર એટલે આ જ છે. આમાં નોડ કીધું એ જ છે. 3p અને 4p ની વચ્ચેનો અવકાશીય વિસ્તાર આખો રેડિયલ નોડ. એ રેડિયલ નોડની સંખ્યા n-2 હોય. તો હવે આ MCQ માટે ખાસ યાદ રાખવાનું. હવે હું એનું ઉદાહરણ આપું ગણતરી દ્વારા. તમને કોઈ પણ પી કક્ષક રકમમાં આપેલી હશે. ચલો પહેલું ઉદાહરણ, બે ઉદાહરણ આપું. ધારો કે તમને કીધું છે 2px કક્ષક માટે કોણીય નોડની સંખ્યા જણાવો, અથવા એમ કે રેડિયલ નોડની સંખ્યા જણાવો, અથવા એમ કે એના કુલ નોડની સંખ્યા જણાવો. તો જો 2px કક્ષક માટે પહેલા તો કોણીય નોડ તો કોઈ પણ પી કક્ષક હોય એના માટે L બરાબર 1 થાય. એટલે કોણીય નોડની સંખ્યા કેટલી હોય? 1 જ હોય. એટલે આમાં ગણતરી કરવાની જરૂર નથી. પણ 2px કક્ષક માટે રેડિયલ નોડ એટલે કે ત્રિજ્યા નોડની સંખ્યા કેટલી હોય? રેડિયલ નોડ તો 2px માટે n બરાબર 2 છે, તો 2 - 2 0 આવે. તો વિચારો, મેં તમને હમણાં જ કીધું હતું રેડિયલ નોડ આપણે કોને ગણ? 2p 3p 4p 5p બે પી કક્ષકોની વચ્ચેનો આ ત્રિજ્યાવાળો અવકાશીય વિસ્તાર. એટલે આની આગળના અવકાશીય વિસ્તારને નોડ કહેવાય નહીં. જેમ કે આમાં 1s ની આગળને આપણે નોડ નહોતા કહેતા, 2s ની વચ્ચે. એટલે આમાં 2s થી નોડની શરૂઆત થતી. આમાં ક્યાંથી નોડની શરૂઆત થશે? 3p થી. 2p ની આગળ ના હોય એટલે 0 થયા. પછી એમ પૂછાય એના કુલ નોડની સંખ્યા જણાવો એમ પૂછાય. તો 2px કક્ષક માટે કુલ નોડની સંખ્યા એટલે બંનેનો સરવાળો કરી નાખો, કેટલો થશે? 1. સમજણ પડી ગઈ? ચલો ત્યાર પછી હજી એક ઉદાહરણ લઉં એટલે વ્યવસ્થિત રીતે ખબર પડી જશે. ચલો ધારો કે બીજું ગમે તે, ધારો કે 3py કક્ષક માટે 3 MCQ બને. કોણીય નોડની સંખ્યા જણાવો, રેડિયલ નોડની સંખ્યા જણાવો અને કુલ નોડની સંખ્યા જણાવો. તો સૌથી પહેલા તો કોણીય નોડ, તો એ તો ફિક્સ મૂકી ધ્યાન. કોણીય નોડ એટલે લોભના છેદબિંદુ, એક જ છેદબિંદુ હોય એટલે P માટે L બરાબર 1 જ હોય એટલે બધા માટે કોણીય નોડ તો 1 જ આવશે. પણ રેડિયલ નોડ જે છે, રેડિયલ નોડ જે છે, તો પહેલાં અહીંયા 3py માટે n બરાબર કેટલા છે? 3. તો 3 - 2 એટલે 1 થશે. તો જુઓ પરમાણુની અંદર 2p 3p 4p n માંથી 2 બાદ કરવાનું. તો જો આની આગળ 0, આની આગળ 1 આવશે.
આની આગળ 1 અને 2 આવશે. 5p હોય તો 1, 2 અને 3 આવશે. અહીંયાથી રેડિયલ નોડની શરૂઆત થાય. એટલે ટૂંકમાં n-2 જેટલા, આમાં n-1 જેટલા આવતા હતા, આમાં n-2 જેટલા આવશે. પણ આમાં આને માત્ર નોડ અથવા નોડલ સમતલ કહેવાય છે, આને રેડિયલ નોડ કહેવાય છે. તો માટે કુલ નોડની સંખ્યા તમને પૂછાય, કુલ નોડની સંખ્યા 1 + 1 2 થશે. પડી ગઈ ખબર? તો ટૂંકમાં આવી રીતે આપણે આમ કોષ્ટક બનાવવો હોય આનો, જુદી જુદી પી કક્ષકોના કોણીય નોડ, રેડિયલ નોડ, એનો આપણે આખો એક કોષ્ટક તમને બનાવી દઉં એટલે તમને વ્યવસ્થિત રીતે ખબર પડશે. પી કક્ષકો કોષ્ટકમાં આ ખાસ ચોપડામાં લખી રાખજો. બીજું કોણીય નોડ, એની સંખ્યા સ્મોલ l જેટલા હોય, રેડિયલ નોડ એની સંખ્યા n-2 જેટલા હોય રેડિયલ નોડ, અને પછી કુલ નોડ એટલે બંનેનો સરવાળો. 3માંથી કોઈ પણ MCQ પૂછી શકે. તમારે કોષ્ટક બનાવી દેજો. જેમ કે ચલો ફટાફટ હમણાં જ સોલ્વ કરાયું. ધારો કે 2p y માટે કે p કક્ષક હોય એટલે 1 જ આવે, પણ n બરાબર 2 છે તો 2 - 2 એટલે 0, 1 + 0 એટલે 1 કુલ નોડની સંખ્યા. ધારો કે 3px-ના 3 વિકલ્પ પૂછાય. p છે એટલે કોણીય નોડ તો 1 જ આવશે, કારણ કે p માટે l બરાબર 1 હોય. પણ આગળ n બરાબર 3 છે તો 3 - 2 એટલે 1, તો કુલ નોડ કેટલા થયા? 2. ચલો ધારો કે 4pz માટે તમને પૂછાય. p છે એટલે આ તો l બરાબર 1 જ આવે, પણ મુખ્ય ગુણધર્માંક 4 છે તો 4 - 2 એટલે 2 થશે. તો કુલ નોડની સંખ્યા કેટલી થાય? 2 ને 1 3. સમજણ પડી? જો આકૃતિ દ્વારા તમે સમજો. 2p 3p 4p એ પછી px py pz ગમે તે હોય, 2pની વચ્ચે રેડિયલ નોડ હોય તો 2pની આગળ કોઈ p નથી આવતી એટલે 0 રેડિયલ નોડ. 3pની આગળ 1 આવશે, 4pની અંદર 1 અને 2 આવશે, તો બોલો 5p હશે તો 1 2 અને 3 થશે. 6p હોય તો 1 2 3 અને 4 થશે. ટૂંકમાં n કરતાં 2 ઓછા. તો આ રીતે દરેક કક્ષકની ટૂંક નોંધ પૂરી થાય એટલે હું નોડ વિશેના MCQ ચલાવું. એ JEE નીટ માટેના હશે એટલે ખાસ ચોપડામાં લખી રાખું, હું પરીક્ષામાં પૂછી શકીશ, સ્કૂલની પરીક્ષામાં. અને ઘણા સાહેબો પૂછે છે પણ ખરા. તો આ સાથે આ વિડીયો લેક્ચરમાં આપણે 4 કક્ષકો પૈકી 2 કક્ષકોની ટૂંક નોંધો પૂરી કરી, S કક્ષક અને P કક્ષક. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં D કક્ષક અને F કક્ષકની ટૂંક નોંધો ભણીશું. મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર જો સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.